રૂપાલા સામે આક્રોશ વચ્ચે કાઠી ક્ષત્રિય સમાજ આવ્યો સમર્થનમાં। ચોટીલા, અમરેલી, બોટાદ, રાજકોટ, રાજુલા, જૂનાગઢના કાઠી ક્ષત્રિય સમાજે કર્યું સમર્થન। ભાજપે પ્રેસ કોન્ફરન્સ યોજી કર્યો દાવો। બનાસકાંઠામાં ચૂંટણી પ્રચારમાં જ્ઞાનીબેન ઠાકોરનો દાવો। મારો ચૂંટણી ખર્ચ જનતાએ ઉપાડ્યો। પ્રચારમાં એક પણ દિવસ એવો ન ગયો કે 50,000 કે લાખ રૂપિયા ફાળો ન થયો હોય। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ભર ઉનાળે બેસી ગયો રોડ। 132 ફૂટ રિંગ રોડ પર બ્રેકડાઉન સર્જાતા સ્થાનિકોએ અકસ્માત ટાળવા કર્યું બેરિકેડિંગ। માવઠાની આગાહીના પગલે બનાસકાંઠાના ઇકબાલગઢ માર્કેટ યાર્ડની ખેડૂત વેપારીઓને અપીલ। ખેડૂતોને ખેત પેદાશો ઢાંકીને રાખવા અપાઈ સૂચના। સોનાના ભાવ 1.5 લાખને પણ કરી ગયા પાર। 3 વર્ષમાં સોનાનો ભાવ 1 લાખ પ્રતિ 10 ગ્રામ પહોંચવાનું નિષ્ણાતોનું અનુમાન। સપ્તાહના અંતે સેન્સેક્સ અને નિફ્ટી તૂટ્યા। રોકાણકારોની મૂડી 2.5 લાખ કરોડ ઘટી। સેન્સેક્સના 27% શેર્સ 4% સુધી તૂટ્યા।